નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્માર્ટ ટેકનોલોજી. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ફોન ડાયલર એપ્લિકેશનનું એક કહેવાય ને કે ઇન્ટરેસ્ટિંગ હિડન ફીચર વિશે જાણવાના છીએ. તો પહેલાં આપણે તેની વાત કરી લઈએ, ત્યારબાદ સેટિંગ જાણીએ. તો આ સેટિંગ એ રીતનું કામ કરે છે કે માની લો કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અનનોન નંબરથી તમને કોલ આવે છે, તો એ કોલ ઓટોમેટિક કહેવાય ને કે કટ થઈ જશે અથવા તો બ્લોક થઈ જશે, બરાબર. અને બનશે ત્યાં સુધી અનનોન નંબરથી કોલ કે મેસેજીસ તમને બને ત્યાં સુધી નહીં આવે. અને ફ્રોડ તથા સ્કેમ જે કોલિંગ થાય છે આજકાલ, એનાથી તમે બચી શકશો. અને એક બીજું પણ ફીચર છે, એ આપણે જાણવાના છીએ, પણ એ મારા ફોનમાં અત્યારે અવેલેબલ નથી, એટલે એની વાત આપણે પછી કરીશું. પણ એ પણ આ ફોન ડાયલરનું જ છે, બરાબર. તો ચાલો આપણે સેટિંગ તરફ આગળ વધીએ, બરાબર. તો સેટિંગ કરું એ દરમિયાન તમને બધું સમજાવું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. Quick step. Back. Phone. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં ફોન એપ્લિકેશન ઓપન કરી લીધી છે. હવે આપણે મોર ઓપ્શનમાં મારે સેટિંગ આવે છે. તમારે બાય ડિફોલ્ટ જ્યાં આવતું હોય ત્યાં ઉપર જમણી બાજુ કોર્નરમાં ઉપરની સાઈડ મારે મોર ઓપ્શન આવે છે. તમારે ત્યાં કદાચ સેટિંગ આવતું હોય, મોર ઓપ્શન ના આવતું હોય, તો તમે ડાયરેક્ટલી સેટિંગમાં જઈ શકો છો. ઓકે, More. Pop-up window. ઓકે. તો મોર ઓપ્શન મેં ઓપન કરી લીધું છે. તમારે કદાચ મોર ઓપ્શન ના આવે તો ડાયરેક્ટલી સેટિંગ આવશે. તો હું અહીંયા સેટિંગ ઓપન કરીશ. Help and feed. Settings. સેટિંગ્સ પર ડબલ ટેપ કરું છું. Settings. સેટિંગ પર ડબલ ટેપ કર્યા બાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીએ. Settings. આ હેડિંગ છે, Assistive. અસિસ્ટિવ. Caller ID and spam. ઓકે, કોલર આઈડી એન્ડ સ્પેમ. તો આમાં આપણે જવાનું છે, ડબલ ટેપ કરીશ. Caller ID and spam. ઓકે, તો ત્યારબાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. Caller ID and spam. આ હેડિંગ આવશે. See caller and spam ID. Identify business and spam numbers. On. Switch. ઓકે, તો આ એમ કે છે કે માની લો કે આ તમારું ઓન હશે તો જે તે વ્યક્તિનો અનનોન નંબરનો કોલ આવશે તો તેનું એ બધું બતાવશે, બરાબર. તો એ ઓન છે, ઓફ છે, તમારે ઓફ હોય તો એને ઓન કરવાનું છે. ઓકે, See caller and spam ID. Identify business and spam numbers. On. મારે Switch. ચાલુ છે, તમે પણ ચાલુ કરી દેજો. Filter spam calls. Prevent suspected spam calls from disturbing you. Off. Switch. તો જે સ્કેમ કોલ હોય છે, ફ્રોડ કોલ હોય છે, અનનોન નંબરથી કરવામાં આવેલા આપણને કહેવાય ને કે એવા ખોટા ફાલતુ કોલ જે હોય છે, તે આપણને ડિસ્ટર્બ કરતા હોય છે ઘણીવાર, બરાબર. નકામા કોલ હોય છતાંય. તો આપણે અહીંયાથી ઓન કરી દઈએ તો એ કહેવાય ને કે આપણને ડિસ્ટર્બ કરતા બંધ થઈ જશે. તો હું અહીંયા ઓન કરી દઉં છું. On. ઓકે, Google will attempt to show you useful information when you make or receive a call, such as a name for a number not in your contacts or a warning when an incoming call is suspected to be spam. Learn more about spam protection. ઓકે. Data being used in these features is provided by Google and its licenses. Learn more about business listings data. તો આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો. આનું હેડિંગ પણ અહીંયા લખેલું છે કે અહીંયાથી તમે ફ્રોડ કોલથી સ્કેમ તથા તમારી સાથે ચીટિંગ થતાં અટકાવી શકો છો. અહીંથી મિત્રો આ સેટિંગ કહેવાય ને કે પૂરું નથી થતું. હવે આ બે સેટિંગ ઓન કર્યા પછી તમારે બેક આવવાનું છે. Back. Setting. Back. Phone. Quick step. Back. ત્યારબાદ તમારે ફોનનું મેઇન સેટિંગ જે આવે છે ને, ફોન સેટિંગ, એમાં આ ફોન ડાયલરનું સેટિંગ નહીં, જે આપણા મોબાઈલનું સેટિંગ આવે છે એમાં જવાનું છે, બરાબર. તો એના પર ડબલ ટેપ કરું છું. Message. Settings. Settings. તો ડબલ ટેપ કરીશ. Settings.
સેટિંગ્સ પર ડબલ ટેપ કર્યા બાદ એપ્સમાં જવાનું છે. Net. Connector. Apps and notifications. Recent apps. Default apps. તો એના પર ડબલ ટેપ કરીશ. Apps and notifications. ઓકે, તો હવે તમારે અહીંયા તમારા ફોન પ્રમાણે સેટિંગ કરવાનું છે. મારા ફોનમાં મારે રિયલમીનો ફોન છે, તો મારે રિયલમીમાં જે રીતનું આવે છે એ તમને બતાવું છું. તમારા ફોનમાં તમારા ફોનની જે સિસ્ટમ પ્રમાણે તમારે કરવાનું છે. ઓકે, તો હું લેફ્ટ રાઇટ સ્વાઇપ કરું છું. Apps and notifications. ઓકે Search settings. Recently opened apps. ઓકે Phone. Our screen recorder. WhatsApp. See all 100 conversations. Notifications. આ ઓપ્શન બધા ચાલુ છે. હવે કન્વર્સેશન, Conversations. ત્યારબાદ Notifications. નોટિફિકેશન, Screen time. સ્ક્રીન ટાઈમ, Default apps. ડિફોલ્ટ એપ. Phone and messages. તો આ ડિફોલ્ટ એપ ઉપર આપણે ડબલ ટેપ કરવાનું છે. યાદ રાખજો, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરતાં કરતાં આવીશું. ત્યારબાદ ડિફોલ્ટ એપ ઉપર ડબલ ટેપ કરવાનું છે. Default apps. Chrome. Phone and messages. એના પર ડબલ ટેપ કરીએ આપણે. Default apps. Detected. Text. Right pointing app. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ. Default apps. Search settings. Browser app. Chrome. Caller ID and spam app. None. ઓકે, તો અહીંયા તમે ફર્સ્ટ ટાઈમ આવશો ત્યારે કોલર આઈડી એન્ડ સ્પેમ એપ ઉપર નન, એટલે કે બાય ડિફોલ્ટ કશું સિલેક્ટેડ હોતું નથી. તો તમારે એના પર ડબલ ટેપ કરી અને એક સેટિંગ કરવાની છે. તો તેના પર હું ડબલ ટેપ કરું છું. Caller ID and spam app. None. આના પર ડબલ ટેપ કરીએ. Default caller ID and spam app. Detected. Text. Right pointing arrow. ઓકે, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ. Default call. Search setting. Checked. Radio button. None. આ તો બાય ડિફોલ્ટ નન ઉપર સેટ છે. Not checked. Radio button. Phone. અને આ ફોન. Apps that allow you to identify calls and block spam, robocalls, or unwanted numbers. ઓકે, તો આ એવું કહે છે કે આનાથી તમારે અનનોન નંબર કે કોઈ સ્પેમ કોલ હશે તો એ અટકાવી શકશે. બરાબર, તો હું અહીંયા ફોન ઉપર ડબલ ટેપ કરીને સિલેક્ટ કરું. Not checked. Radio button. Phone. Checked. Radio button. Phone. Apps that navigate up. Button. Detected. Text. Right pointing arrow. Back. Button. સો ફ્રેન્ડ્સ, આટલું સેટિંગ કરીને તમારે હવે બહાર આવી જવાનું છે. Apps. તો હવે તમારા ફોનમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિના કે ફ્રોડ કોલ કે સ્પેમ કોલ કે કહેવાય ને કે આજકાલના જે સ્કેમરો અને હેકરો જે ફોન કરે છે ખોટી અફવાઓ અને લાલચો આપીને કે તમારે આવું ઇનામ મળ્યું છે, આવું ઇનામ મળ્યું છે, હા તે, તો એ બધા અજાણ્યા વ્યક્તિઓના નંબર હવે તમને નહીં આવે. અને ભૂલથી આવી પણ જશે ને તો ફોન ઓટોમેટિક તેને કટ કરી અને બ્લોક કરી દેશે, તમારા સુધી પહોંચવા નહીં દે. બરાબર, અને તમારે પણ સાવચેતી એ રાખવાની છે. આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ અમારી સ્માર્ટ ટેકનોલોજી ટીમ વતી કે 91 સિવાયના કોઈ પણ નંબર આવે તો સામે કહેવાય ને કે કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. 92 હોય કે કોઈ પણ અધર્સ કન્ટ્રીના કોડવાળો નંબર હોય તો તમારે સામે કોઈ મિસ કોલ આવીને રહી જાય તો સમજી જવાનું કે આ આપણી જે સિક્યુરિટી ચાલુ કરી છે આપણે ગૂગલની, એના લીધે ફોન સ્કેમ કરવા માટે હતો અથવા ફ્રોડ કોલ હતો, જે ગૂગલે ઓટોમેટિક આપણી સિક્યુરિટી અને પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કટ કરીને બ્લોક કરી દીધો છે. બરાબર, તો આશા રાખું છું કે આ બધાને આ કહેવાય ને કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને માહિતી અમે જે આપીએ ગમી હશે. ગમ્યું હોય તો વધુમાં વધુ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને નમસ્કાર.